એવરીવન વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન। તો આજની મારી રેસીપી છે કેપ્સિકમ કાંદાનું શાક, જે પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી બને છે અને એકદમ ફટાફટથી બની જાય છે। અને જો તમારી પાસે શાક બનાવવાનો કોઈ ઓપ્શન ન હોય તો બેસ્ટ ઓપ્શન છે કે તમે આ શાક ફટાફટથી બનાવી નાખો અને ટેસ્ટમાં પણ ખૂબ સારું બને છે આ શાક। તો એના માટે મેં કેપ્સિકમને સ્લાઇસમાં કટ કરી લીધા છે અને ડુંગળીને પણ એ જ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે અને એક ટામેટાને પણ મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધું છે। તો હવે આપણે બધા વેજીટેબલ્સ કટ થઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એક બાઉલમાં બધા વેજીટેબલ્સને ટ્રાન્સફર કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે બધા વેજીટેબલ્સને મેં એક બાઉલમાં લઈ લીધા છે। તો હવે આપણે એના ઉપર એક મસાલો એડ કરવાનો છે। તો એના માટે મેં સિંગદાણાનો પાવડર લીધો છે, મીઠું લીધું છે, ધાણા જીરું પાવડર છે, હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે અને કસૂરી મેથી લઈ લીધી છે। તો હવે આ બધા મસાલાને આપણે વેજીટેબલ્સ પર એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। એક સરખા બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સમાં મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણા વેજીટેબલ્સ એકદમ સરસ રેડી થઈ ગયા છે। તો કેટલા સરસ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો। તો હવે આપણે આ બધા મસાલાવાળા વેજીટેબલ્સને ઢાંકણ ઢાંકીને 10-15 મિનિટ માટે રાખી દેવાનું છે, જેથી કરી મસાલા બધા બરાબર મિક્સ થઈ જાય। તો અહીંયા સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં આખું જીરું એડ કરી દેવાનું છે અને જીરું તતડે એટલે આપણે એમાં આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે પેસ્ટને સાંતળી લેવાની છે। તો હવે આપણું લસણ એકદમ સરસ સંતળાઈ ગયું છે અને અહીંયા આપણે આ બાજુ આપણા વેજીટેબલ્સમાં મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે એને એડ કરી દેવાના છે પેનમાં અને એકદમ સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે આ રીતે આપણે હલાવતા રહીને તેલમાં જ સાંતળી લેવાનું છે। અને તમે જોઈ શકો છો હવે આપણા વેજીટેબલ સંતળાઈ ગયા છે। તો આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો કેટલા સરસ વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે। તો હવે તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ એકદમ સરસ કૂક થઈને રેડી થઈ ગયા છે ને કેટલા સરસ દેખાઈ રહ્યા છે। તો હવે આપણે એમાં ફેટેલું દહીં એડ કરી દેવાનું છે 1 વાટકો અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાનું છે। તો દહીં એડ કર્યા પછી તમે જોઈ શકો છો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ આ શાક દેખાઈ રહ્યું છે કલર। તો હવે આપણે એમાં એકદમ સરસ દહીં મિક્સ થઈ જાય પછી મારી પાસે અહીંયા પનીર અવેલેબલ હતું એટલે મેં એડ કર્યું છે। જો તમારી પાસે ન હોય તો તમે ન નાખો તો પણ ચાલો। તો અમે પનીર એડ કરી દીધું છે અહીંયા હાથથી જ આ રીતે સ્ક્રમ્બલ કરીને પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ફરીથી। તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયા પછી આપણું શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે। તો મારું કેપ્સિકમ કાંદાનું શાક રેડી થઈ ગયું છે, જે પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી આ શાક બને છે। તો તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો। તમારા ઘરના બધા વ્યક્તિ ખાઈને ખુશ થઈ જશે અને ખબર જ નહીં પડે કે આ પંજાબી શાક છે કે નથી એમ, એટલું ટેસ્ટી આ શાક બને છે। અને આ શાકમાં કોઈ ગ્રેવી બનાવવાની પણ ઝંઝટ નથી એટલે એકદમ સરસ ફટાફટથી બની જાય છે। તો તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।